ચાલો દર્શક મિત્રો, આજે આપણે ઓમ વનના મંદિરમાં પહોંચી ગયા છીએ, તો એકવાર બોલીએ જય ઓમ વનના. હવે ચાલો ઓમ વનના મંદિરના અંદર પહેલાં તો જોઈએ કે શ્રદ્ધાળુ સાથે આપણે પણ દર્શન કરીશું, તમને પણ દર્શન કરાવીશું. તો પહેલાં હવન કુંડ આવે છે તેના દર્શન કરી લો. તેના પછી જ્યાં આગળ ઓમ વનના મંદિર જે તેમનું મૂળ સ્થાન છે ત્યાં આગળ શ્રદ્ધાળુઓ દર્શન કરતા દેખાય છે અને સેલ્ફી લેતા પણ દેખાય છે. તો ચાલો તમને પણ આ ઓમ વનના દર્શક મિત્રો, તમે હવે જોઈ રહ્યા છો ઓમ વનના મંદિરના અંદર જ્યોત રૂપે દર્શન થાય છે. તમે પણ શાંતિથી દર્શન કરી લો અને શ્રદ્ધાળુઓ પણ દર્શન કરે છે. જય ઓમ વન, જય ઓમ. દર્શન કર્યા પછી આગળ વધીએ અને ઓમ વનનાજીનું બાઇક જોવા તમને મળે છે. આ ચારેય કોરી તો આપણે આ બાઇક જોઈશું કે જે બાઇક લઈને ઓમ વનનાજી 12 બીજના ધણી એવા રામાપીરના ધામે આ જ બાઇક લઈને દર બીજે ત્યાં આગળ રામાપીરના ધામે દર્શન કરવા જતા હતા. મંદિરમાં આગળ વધીએ તો પહેલાં જોવા મળે છે આરતી માટે ઢોલ, અને ત્યાં આગળ ઓમ વનનાજીની આરતી પણ લખેલી છે તે પણ જોઈએ. એના પછી આગળ વધીએ તો આગળ વધવાની સાથે ઓમ વનનાજીની છબી પણ જોવા મળે છે, અને ઓમ વનના મંદિરમાં ઓમ વનનાજીની અલગ અલગ રૂપમાં ત્યાં આગળ છબી મૂકવામાં આવેલી છે. તેના પછી આગળ વધીએ તો ઓમ વનના મંદિરની આગળ બધા શ્રદ્ધાળુઓને શાંતિથી દર્શન થાય છે. અહીંયા જય ઓમ વનનાજી.